ઉમેદવાર મિત્રો જ્ઞાન સહાયક રદ કરે કાયમી શિક્ષક ભરતી કરવા બાબતે મહત્વની જાહેરાત જોવા મળી રહી છે। જ્ઞાન સહાયક કે અમને કાયમી કરો અને અધરવાઇઝ જે કાયમી ભરતીના ઉમેદવારો છે એમને તો કાયમી ભરતીની જરૂર છે જ। શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જોવા મળ્યો છે। મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું, જ્ઞાન સહાયકમાં છો અથવા કાયમી ભરતીમાં જવા માગો છો તો મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી રહેવાની છે। અંત સુધી માહિતી છે જરૂરથી મેળવો જેથી તમને પૂરી માહિતી વિગતવાર ખબર પડે। ઉમેદવારોએ શિક્ષણ મંત્રી અને મંત્રીઓને કરી રજૂઆત। ચૂંટણી બાદ ફરી જ્ઞાન સહાયકોની રજૂઆત। કરાર આધારિત ભરતીના બદલે કાયમી ભરતીની માંગ જોવા મળી છે। મિત્રો બીજી મહત્વની અપડેટ છે, અંત સુધી જરૂરથી જે અપડેટ છે નિહાળજો। રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોને મુદ્દા ઉપર ચર્ચામાં જે ચાલી રહ્યો છે જે મુદ્દો છે તે હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં શિક્ષણ મંત્રી સહિત મંત્રીઓને શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। મિત્રો એક મહત્વનો પરિપત્ર પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે જે રજૂઆત કરવામાં આવી છે કાયમી ભરતી કરવા અને જ્ઞાન સહાયક જેવી કરાર આધારિત 11 માસના કરારવાળી જે વૈકલ્પિક વ્યવસ્થા છે એને રદ કરી કાયમી કરવા। હવે મિત્રો એક બાજુ છે કાયમી ભરતીના ઉમેદવારો અને એક બાજુ છે જ્ઞાન સહાયક, બંને જે એક ભાગલા પડી ગયા છે જેના કારણે થઈ જ્ઞાન સહાયકો કહે છે અમને કાયમી કરો અને કાયમી ભરતીના ઉમેદવારો કહી રહ્યા છે કે અમારે કાયમી ભરતીની જરૂર છે। મિત્રો હવે જોવાનું એ રહેશે કે મહત્વની અપડેટ છે સરકાર કયા પક્ષમાં લે છે એ અગાઉની અપડેટમાં ખબર પડે। બાકી ઓફિશિયલ અપડેટ મળતા જણાવવા ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।